વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ. ચેપ્ટર શરૂ કરતા પહેલા એના વિશેની આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ કે આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ પ્રકારની આકૃતિ બનાવવી હોય અથવા કોઈ પણ પ્રકારના ખૂણા બનાવવા હોય તો આપણે જુદા જુદા સાધનનો ઉપયોગ કરવો પડે છે. એમાં સૌપ્રથમ જોઈએ કે આપણે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 90 અંશ, 45 અંશ, 60 અંશ, 30 અંશ, 75 અંશ, 105 અંશ, 120 અંશ, 150 અંશ જેવા જ ખૂણા રચી શકાય. એટલે કે આપણે માપપટ્ટી અને જે પરિકર સાધન આવે છે, આ પરિકર માપપટ્ટી અને પરિકર સાધનની મદદથી આપણે જે ખૂણાના નામ બોલ્યા છીએ એ જ ખૂણા આપણે રચી શકીએ છીએ. જ્યારે 35 અંશ, 25 અંશ, 50 અંશ, 65 અંશ જેવા ખૂણા રચી શકાય નહીં. એટલે કે માપપટ્ટી અને પરિકરની મદદથી તમે આવા માપના ખૂણા રચી શકતા નથી. તો આવા ખૂણા રચવા માટે કોણ માપકનો ઉપયોગ કરવો પડે. એટલે કે તમારે 35 અંશ, 25 અંશ કે 50 અંશ કે 65 અંશ જેવા ખૂણા રચવા હોય એના માટે તમારે કોણ માપકનો ઉપયોગ કરવો પડે. તો આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે કંપાસ બોક્સ જોઈએ છીએ તો કંપાસ બોક્સમાં તમને એક અર્ધવર્તુળ જેવું એક સાધન જોવા મળે છે, જે સાધનને આપણે કોણ માપક તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે આવા ખૂણાનું માપન કરવાનું હોય ત્યારે આવા કોણ માપક સાધનનો ઉપયોગ થાય છે. હવે આગળ જોઈએ આપણે ચતુષ્કોણ ત્યારે જ રચી શકાય. એટલે કે આપણે કોઈ ચતુષ્કોણ બનાવવો છે, ચતુષ્કોણની રચના કરવી છે, તો ચતુષ્કોણ આપણે બનાવી ક્યારે શકીએ? તો એના અમુક ચોક્કસ પ્રકારના ગુણધર્મો આપેલા છે. એ ચોક્કસ ગુણધર્મોને આધારે જ આપણે ચતુષ્કોણ બનાવી શકીએ. એમાં પહેલો ગુણધર્મ છે 4 બાજુઓના માપ અને કોઈ એક વિકર્ણનું માપ આપ્યું હોય. એટલે કે કાં તમને 4 બાજુઓના માપ આપેલા હોય અથવા કોઈ એક વિકર્ણનું માપ આપેલું હોય તો પણ ચતુષ્કોણ બનાવી શકાય. બીજું છે 3 બાજુઓના માપ અને બંને વિકર્ણોના માપ. એટલે કે તમને 4 બાજુની જગ્યાએ 3 બાજુના માપ આપી દે અને 2 વિકર્ણના માપ આપે તો પણ આપણે ચતુષ્કોણ દોરી શકીએ. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ છે પાસેની 2 બાજુઓના માપ અને 3 ખૂણાના માપ. એટલે અથવા તમને પાસેની 2 બાજુઓના માપે આપેલા હોય અથવા 3 ખૂણાના માપ આપેલા હોય તો પણ આપણે ચતુષ્કોણ દોરી શકીએ. ચોથો ગુણધર્મ છે 3 બાજુઓ અને તેના 2 અંતર્ગત ખૂણાઓના માપ. એટલે કે તમને 3 બાજુઓના માપ આપેલા હોય અને એની અંદરના 3 ખૂણાના માપ અંદરના 2 ખૂણાના માપ આપેલા હોય તો પણ તમે ચતુષ્કોણની રચના કરી શકો છો. અથવા કેટલાક ખાસ ગુણધર્મ આપેલા હોય. ખાસ ગુણધર્મ એટલે કે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય, સમૂહ બાજુ ચતુષ્કોણ આપેલો હોય, ચોરસ આપેલો હોય અથવા લંબચોરસ આપેલો હોય. આવા ખાસ ગુણધર્મ વાળા ચતુષ્કોણ આપેલા હોય તો પણ તમે ચતુષ્કોણની રચના કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાય 4.1 એનો પ્રશ્ન નંબર 1 જોઈએ કે નીચેના ચતુષ્કોણની રચના કરો. એટલે કે અહીંયા આપણને કેટલાક ચતુષ્કોણની રચના કરવાનું કીધેલું છે. જેમાં પહેલું છે ચતુષ્કોણ ABCD. એમાં AB બરાબર 4.5 સેમી, BC બરાબર 5.5 સેમી, CD બરાબર 4 સેમી, AD બરાબર 6 સેમી અને AC બરાબર 7 સેમી. તમે જોઈ શકો કે અહીં તમને ચતુષ્કોણની 4 બાજુઓ અને 1 વિકર્ણનું માપ આપેલું છે. તો તમે આની મદદથી ચતુષ્કોણની આપણે રચના કરવાની છે. તો કઈ રીતે રચના કરવી જોઈએ આપણે? તો સૌ પ્રથમ તો પહેલા આપણે જે માપ આપેલું છે એની એક કાચી આકૃતિ બનાવવાની છે. બરોબર, કાચી આકૃતિમાં જોઈએ તો સૌ પ્રથમ AB નું માપ કેટલું આપેલું છે? 4.5. તો સૌ પ્રથમ 4.5 માપ લેવાનું છે. 4.5 માપ એટલે આપણે 0 થી 4 અને 5 ની વચ્ચેનો જે મોટો કાપો હોય છે, જો ખાસ ધ્યાન રાખજો, 4.5 એટલે 0 અને 4 અને 5 ની વચ્ચેનો મોટો કાપો એ 4.5 માપ. તો ત્યાં આપણે 4.5 નો એક રેખાખંડ AB દોરવાનો છે. કેટલો? 4.5 નો રેખાખંડ AB બનાવવાનો છે. ત્યારબાદ બીજું કયું છે? BC. તો BC જો યાદ રાખજો, BC અહીં છે તો એ કેટલો છે? 5.5. તો 5.5 નો તમારે રેખાખંડ એક BC દોરવાનો છે. બરાબર, તો એ માપ પણ તમારે 5.5 આ રીતે રાખવાનું છે. 5.5 સેમી માપ રાખી અને ત્યાં એક રેખાખંડ દોરવાનો છે. બરાબર, હવે આ રેખાખંડ બની ગયા બાદ એ કેટલાનો છે? તો કે 5.5 સેમીનો રેખાખંડ છે. બરાબર, ત્યારબાદ AC. તો તમે જોઈ શકો કે
એસી એ શું છે તો કે એ વિકર્ણ છે, તો તમારે એ વિકર્ણ દોરવાનો છે. એસી કેટલાનો થશે તો કે એસી 7 નો થઈ જશે, બરોબર. તો એસી 7 નો દોરવાનો છે. ત્યારબાદ તમે જોઈ શકો કે એડી નું માપ કેટલું આપેલું છે તો કે 6 સેમી આપેલું છે. તો તમે અહીં 6 સેમી નો એક રેખાખંડ દોરી શકો છો. ત્યાં નામ શું આપી શકાય? ડી. અહીં નામ છે સી, બરોબર. અને ત્યારબાદ તમે સીડી ને જોડીને એક રેખાખંડ બનાવી શકો છો. સીડી એનું માપ છે 4 સેમી, બરોબર. અને આ એડી નું માપ આપણને આપેલું છે 6 સેમી, બરાબર. તો આ રીતે આપણે કાચી આકૃતિની મદદથી આપણે પાકી આકૃતિ બનાવવાની છે, બરોબર. તો સૌ પ્રથમ આપણે જોઈએ પાકી આકૃતિ કઈ રીતે બનાવવી. જો કાચી આકૃતિ એટલા માટે કે આપણને ખ્યાલ આવે કે આપણી પાકી આકૃતિ બનશે કઈ રીતે. તો હવે જોઈએ સૌ પ્રથમ આપણે શું બનાવવાનું છે? 4.5 નો AB. તો જો હવે ખાસ ધ્યાન રાખજો, આપણી રચના બનાવશું 4.5 નો AB. તો જોઈ શકો તમે અહીં 4 એટલે 0 થી 4.5, બરોબર. 0 થી 4.5 નો મેં એક રેખાખંડ બનાવ્યો અને નામ આપણે શું આપવાનું છે? AB, બરાબર. 4.5, બરોબર. હવે AB 4.5 રીખ્યો. ત્યારબાદ આપણે એને કેન્દ્રમાં રાખવાનો છે. કોને? એને કેન્દ્રમાં રાખવાનું છે. પરંતુ માપ કેટલું રાખવાનું છે તો કે એને કેન્દ્રમાં રાખીને માપ 7 સેમી લેવાનું છે. કેટલું? જો પરિકરમાં જ્યારે માપપટ્ટીમાં પરિકરની મદદથી માપ લેવાનો તો 1 પોઈન્ટ આપણે 7 રહેવો જોઈએ ને 1.0 એટલે કે 7 સેમી માપ લઈ એને કેન્દ્રમાં રાખી એક ચાપ દોરવાની છે. જોઈજો, એને કેન્દ્રમાં રાખ્યું છે, ચાપ 7 સેમી માપ લઈ અને મેં એક ચાપ દોરી છે, બરોબર. ત્યારબાદ બીને કેન્દ્રમાં રાખવાનું છે. કોને? બીને કેન્દ્રમાં રાખી માપ કેટલું લેવાનું છે? 5.5. તો કે 5.5 સેમી માપ લઈ બીને કેન્દ્રમાં રાખી અને એક ચાપ દોરવાની છે. બંને ચાપ એકબીજાને છેદે ત્યાં શું નામ આપવાનું છે? સી નામ આપવાનું છે, બરોબર. ત્યારબાદ ફરીવાર એને કેન્દ્રમાં રાખવાનું છે, કારણ કે આપણે શું બનાવવાનું છે? એડી. એટલે કે ફરીવાર એને કેન્દ્રમાં રાખી પણ માપ કેટલું લેવાનું છે? 6 સેમી. તો કે 6 સેમી માપ લઈ એને કેન્દ્રમાં રાખી અને એક ચાપ પાડવાની છે. ત્યારબાદ તમે જોઈ શકો કે સી ને કેન્દ્રમાં રાખી સીડી દોરવાનું છે. એટલે સી ને કેન્દ્રમાં રાખીને ચાપ પાડવાનું, પણ માપ કેટલું લેવાનું છે? 4 સેમી. તો કે 4 સેમી માપ લઈ સી ને કેન્દ્રમાં રાખી અને એક ચાપ પાડવાની છે. બંને ચાપ એકબીજાને છેદે ત્યાં શું નામ આપશું આપણે? તો કે ડી નામ આપવાનું છે. ત્યારબાદ દરેક રેખાખંડને આપણે જોડી દેવાનું છે. સૌ પ્રથમ એડી ને જોડશું, એડી. ત્યારબાદ બીસી ને જોડશું, બીસી. ત્યારબાદ સીડી ને જોડશું, તો કે સી અને ડી. અને ત્યારબાદ આપણો જે વિકર્ણ છે એસી, એ વિકર્ણને પણ આપણે તૂટક રેખાની મદદથી જોડશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ વિકર્ણ છે. દરેક બાજુનું નામ નિર્દેશ આપણે કહી દઈએ 4.5 સેમી છે, આ 5.5 સેમી છે. ત્યારબાદ સીડી કેટલો છે તો કે 4 સેમી છે. એડી કેટલો છે? 6 સેમી છે. અને વિકર્ણ આપણો છે 7 સેમી. તો આ રીતે તમે આની જે આકૃતિ આપેલી, જે માપ આપેલું હોય આપને ચતુષ્કોણનું, એ માપને આધારે તમે ચોક્કસ પ્રકારનો ચતુષ્કોણ દોરી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચતુષ્કોણની રચના કરી છે એ ચતુષ્કોણને આધારે આપણે એના મુદ્દા પણ લખવાના હોય છે. તો કઈ રીતે લખવા ખાસ ધ્યાન રાખવાનું. જો મુદ્દા એટલે બીજી કોઈ વસ્તુ નહીં, તમે જે કાર્ય અહીં આકૃતિ દોરવામાં કરેલું છે એ જ કાર્યને તમારે લખવાનું છે, જેને આપણે રચનાના મુદ્દા તરીકે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ આપણે કયું કાર્ય કર્યું હતું? તો આપણને ખ્યાલ છે સૌ પ્રથમ આપણે 4.5 સેમીનો રેખાખંડ AB દોર્યો. તો આપણે એ જ મુદ્દો બનાવીએ કે 4.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. ત્યારબાદ આપણે શું કર્યું હતું? તો કે એને કેન્દ્રમાં લીધું હતું, 7 સેમી માપ લીધું હતું અને એક ચાપ પાડી હતી. તો એને કેન્દ્રમાં રાખી 7 સેમી ત્રિજ્યાનો ચાપ પાડી, જે આપણે અહીં ચાપ અહીં પાડી હતી એ. ત્યારબાદ આપણે કોને કેન્દ્રમાં રાખ્યું હતું? તો કે બી ને. તો કે બી ને કેન્દ્રમાં રાખી માપ કેટલું લીધું હતું? તો કે 5.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. અને આપણે ખ્યાલ છે કે ચાપ એ અને ચાપ બી બંને ચાપ એકબીજાને છેદે ત્યાં આપણે શું નામ આપ્યું હતું? તો કે સી નામ
કહો। ત્યારબાદ ફરીવાર આપણે કોને કેન્દ્રમાં રાખ્યું? એને કેન્દ્રમાં રાખ્યું। માપ કેટલું રાખ્યું? તો કે 6 સેમી। તો કે એને કેન્દ્રમાં રાખી 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોર્યો, જે આપણે અહીં ચાપ દોરી એ કાર્ય કર્યું। ત્યારબાદ આપણે કોને કેન્દ્રમાં રાખ્યું? સી ને, પણ માપ કેટલું રાખ્યું હતું? 4 સેમી। તો કે સી ને કેન્દ્રમાં રાખી 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો। બંને ચાપ એકબીજાને છેદે તે શું નામ આપણે આપ્યું હતું? તો કે આપણે આ નામ આપ્યું હતું ડી, બરોબર। ત્યારબાદ આપણે શું દોર્યું? તો કે ડી એ, ડી બી, સી ડી અને એસી આ રેખાખંડ દોર્યા। તો આમ આપણે ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે। પ્રશ્ન 1 એમાં બીજો છે ચતુષ્કોણ JUMP, એ તમારે હોમવર્કમાં તમારી જાતે કરવાનો છે। આગળ આપણે પ્રશ્ન 1 એનો ત્રીજો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ MORE એની રચના કરો। જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમને ચતુષ્કોણ આપેલો છે, કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, બરાબર। તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ કેટલાક વિશિષ્ટ ગુણધર્મો પણ ધરાવતો હોય છે। તો આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય, એટલે કે જે ચતુષ્કોણ તમને આપેલો હોય, જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની જે બાજુઓ હોય એની લંબાઈ કેવી હોય? તો કે સરખી હોય છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે એની કાચી આકૃતિ, બરોબર। તો કે સૌ પ્રથમ MO આપણે કેટલાનો દોરવાનો છે? તો કે MO તમે જોઈ શકો કે આપણે 4.5 સેમી માપ લઈ અને MO દોરવાનો છે, બરોબર। ત્યારબાદ જો ઈ મુદ્દો લખતો જવાનો, 4.5 સેમી લંબાઈનો રેખાખંડ MO દોર્યો। ત્યારબાદ M ને કેન્દ્રમાં રાખવાનો છે। કોને? M ને કેન્દ્રમાં રાખવાનું છે, એટલે કે આ M ને કેન્દ્રમાં રાખવાનું છે અને માપ કેટલું રાખવાનું છે? 6 સેમી, એટલે કે 6 સેમી માપ લઈ અને એક ચાપ પાડવાની છે આ રીતે, બરોબર, ચાપ દોરવાનું। ત્યારબાદ O ને કેન્દ્રમાં રાખવાનું છે, પણ માપ કેટલું લેવાનું છે? 7.5। જો 7.5 માપ એટલે કે 7 અને 8 ની વચ્ચેનો મોટો કાપો અને 0 નો કાપો, એ માપ લઈ અને O ને કેન્દ્રમાં રાખી અહીંયા ચાપ પાડવાની છે। બંને ચાપ એકબીજાને છેદે તે કયું નામ આપવાનું છે? તો કે E નામ આપવાનું છે। ત્યારબાદ ફરીવાર O ને કેન્દ્રમાં રાખવાનું છે, O ને કેન્દ્રમાં રાખવાનું છે, પણ માપ કેટલું લેવાનું છે? તો કે 6 સેમી માપ લેવાનું છે। તો કે O ને કેન્દ્રમાં રાખી 6 સેમી માપ લઈ એક ચાપ પાડવાની છે। ત્યારબાદ E ને કેન્દ્રમાં રાખવાનું છે, પણ માપ કેટલું લેવાનું છે? 4.5, એટલે કે 4.5 સેમી માપ લઈ E ને કેન્દ્રમાં રાખી અને એક ચાપ પાડવાની છે। બંને ચાપ એકબીજાને છેદે ત્યાં શું નામ આપવાનું છે? R, બરોબર। ત્યારબાદ આપણે બધા જ જે ચાપ પાડેલી છે એ બધા જ ચાપને એકબીજા સાથે જોડી અને રેખાખંડ અને વિકર્ણનું માપ દોરવાનું, વિકર્ણ બનાવવાના છે। તો આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકો અને જે રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનું કાર્ય કરો એ જ કાર્ય તમારે અહીં લેખિતમાં મુદ્દા સ્વરૂપે લખવાનું છે। આગળ આપણે ચોથો દાખલો છે, એમાં સમબાજુ ચતુષ્કોણ BEST માં BE બરાબર 4.5 સેમી, ET બરાબર 6 સેમી। તો તમે જોઈ શકો કે આ ચતુષ્કોણ પણ વિશિષ્ટ ગુણધર્મ સાથે તમને આપેલો છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે એટલે તેની ચારે ચાર બાજુની લંબાઈ કેવી હોય? સરખી હોય, એટલે કે તમે 1, 2, 3 અને 4 આ ચારે ચાર બાજુની લંબાઈનું માપન કરો તો તમને ચારે ચાર બાજુની લંબાઈ કેટલી મળે? તો કે એક સરખી જ મળે। તો જોઈએ, સૌપ્રથમ આપણે કાચી આકૃતિ બનાવી નાખવાનું જે માપ આપ્યું હોય, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણી પાકી આકૃતિ ખરેખર કઈ રીતે બનશે, બરોબર। તો સૌ પ્રથમ જોવાનું 4.5 સેમીનો BE દોરવાનો છે, એટલે કે 4.5 સેમીનો તમારે BE, આ 4.5 સેમીનો દોરવાનો છે, નીચે લખવાનું છે 4.5 સેમી BE, બરોબર। ત્યારબાદ B ને કેન્દ્રમાં રાખવાનું છે, કોને? B ને કેન્દ્રમાં રાખી અને 4.5 સેમી માપ લેવાનું છે, 4.5 સેમી માપ લઈ B ને કેન્દ્રમાં રાખી અને તમારે એક ચાપ પાડવાની છે આ રીતે, B ને કેન્દ્રમાં રાખી। ત્યારબાદ E ને કેન્દ્રમાં રાખી માપ કેટલું લેવાનું છે? તો કે 6 સેમી માપ લેવાનું છે, તો કે 6 સેમી માપ લઈ E ને કેન્દ્રમાં રાખી અને આપણે એક ચાપ પાડવાની છે આ રીતે, બરોબર। બંને ચાપ એકબીજાને છેદે ત્યાં શું નામ આપશું? તો કે ત્યાં T નામ આપવાનું છે। ત્યારબાદ ફરીવાર E ને કેન્દ્રમાં રાખવાનું છે, પણ માપ કેટલું લેવાનું છે? તો કે 4.5, તો કે 4.5 સેમી માપ લઈ E ને કેન્દ્રમાં રાખી અને એક ચાપ
પાડવાની છે। ત્યારબાદ માપ તો 4.5 જ રાખવાનું છે, પરંતુ કેન્દ્ર આપણે બદલાવાનું છે। કેન્દ્ર કયું રાખશું? તો કે ટી ને કેન્દ્રમાં રાખી 4.5 સેમીનું એક ચાપ દોરો। બંને ચાપ એકબીજાને છેદે તે કયું નામ આપવાનું છે? તો કે એસ નામ આપવાનું છે। ત્યારબાદ બધા જ રેખાખંડ આપણે જોડી દેવાના છે। બી ટી આ રીતે, બી અને ટી, પછી એસ અને ઈ, એસ અને ટી અને ઈ વિકર્ણ પણ આપણે જોડવાનો છે। જે રીતે આપણે વિકર્ણ આ બધી જ ચાપ દોરી છે, એ જ રીતે આપણે આ બધા જ એના મુદ્દા લખવાનો પ્રયત્ન કરવાનો છે। આગળ આપણે સ્વાધ્યાય 4.2 એનો પ્રશ્ન નંબર 1 એ નીચેના ચતુષ્કોણની રચના કરો। એમાં પહેલું જોઈએ ચતુષ્કોણ LIFT। એમાં LI બરાબર 4 સેમી, IF બરાબર 3 સેમી, TL બરાબર 2.5 સેમી, LF બરાબર 4.5 સેમી, IT બરાબર 4 સેમીનો ચતુષ્કોણ LIFT દોરો। તો આપણે હમણાં જ જોયું એમ સૌ પ્રથમ પહેલા તો આપણે જે કાચી આકૃતિ છે એ કાચી આકૃતિ બનાવવી પડશે। તો સૌ પ્રથમ આપણે 4 સેમીનો LI એટલે કે જે આપણે બનાવ્યો છે આ 4 સેમીનો જે રેખાખંડ LI દોરવાનો છે। તો LI 4 સેમીનો બનાવ્યો। ત્યારબાદ તો એ જ મુદ્દો આપણે લખવાનો કે 4 સેમી લંબાઈનો રેખાખંડ LI દોર્યો। પછી L ને કેન્દ્રમાં રાખવાનું છે। કોને? L ને કેન્દ્રમાં રાખવાનું છે, એટલે કે L ને કેન્દ્રમાં રાખવાનું છે। માપ કેટલું લેવાનું છે? 2.5 એટલે કે 2 અને 3 વચ્ચેનો મોટો કાપો અને ફરી 1.0 એ કે 2.5 સેમીનું માપ લઈ બરોબર તમારે એક ચાપ દોરવાની। સૌ પ્રથમ કાચી આકૃતિ આ માપ પ્રમાણે દોરીને 2.5 સેમીનું માપ લઈ અને એક આપણે આ રીતે ચાપ દોરવાની છે બરોબર। ત્યારબાદ તમે જોઈ શકો તો કે આઈ ને કેન્દ્રમાં રાખવાનું છે, પણ માપ કેટલું રાખવાનું છે? તો કે 4 સેમી। તો કે આઈ ને કેન્દ્રમાં રાખી 4 સેમી માપ લઈ અને એક વર્તુળની ચાપ દોરવાની છે બરોબર। જે 4 સેમી તમે માપ રાખો તે તમારે 4 સેમી માપ રહે અને એક ચાપ દોર, બંને ચાપ એકબીજાને છેદે ત્યાં ટી નામ આપણે તો લખ્યું આઈ ને કેન્દ્રમાં રાખી 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો। બંને ચાપના છેદ બિંદુને ટી કહો, એટલે કે બંને ચાપ એકબીજાને છેદે ત્યાં ટી કહેવાનું છે। ત્યારબાદ ફરીવાર આઈ ને કેન્દ્રમાં રાખવાનું છે, પણ માપ કેટલું લેવાનું છે? તો કે 3 સેમી માપ રાખવાનું છે। કેટલું? 3 સેમી માપ લઈ એક ચાપ દોરો। ત્યારબાદ એલ ને કેન્દ્રમાં રાખવાનું છે, પણ માપ કેટલું લેવાનું છે? તો કે 4.5 એટલે કે આપણો જે 4.5 એટલે ખાસ ધ્યાન રાખજો, જો 4 અને 5 ની વચ્ચેનો મોટો કાપો અને એક કાપો ક્યાં હોય આપણો? તો કે એક પરિકરનો પોઈન્ટ આપણે 0 એ અને એક 4 અને 5 ની વચ્ચેનો મોટો કાપો જે હોય ત્યાં તમારે આ રીતે માપ લેવાનું થશે બરોબર। આ રીતે ખાસ માપ લેજો। જો ચોક્કસ માપ નહીં હોય તો આપણને ચોક્કસ માપ પ્રમાણેનો ચતુષ્કોણ બનશે નહીં। તો આ રીતે તમારે એનું માપન કરવાનું છે અને ત્યારબાદ એની એક ચાપ દોરવાની છે। બંને ચાપ એકબીજાને છેદે ત્યાં આપણે શું નામ આપવાનું છે? F। અને આપણે જોયું એમ બધા જ જે રેખાખંડ આપણે ચાપ પાડી હોય એ બધા જ રેખાખંડને આપણે માપપટ્ટી અને પેન્સિલની મદદથી જોડી દેવાના છે। વચ્ચે જે બને છે એ એના વિકર્ણ બને છે, એટલે વિકર્ણ બને ત્યાં સુધી આપણે તૂટક રેખાથી બનાવવાના છે અને ત્યારબાદ એ જ મુદ્દાને આપણે અહીં લખવાના છે। એમાં જ તમને પ્રશ્ન 2 આપેલો છે ચતુષ્કોણ GOLD, એ તમારે હોમવર્કમાં કરવાનો છે। આગળ આપણે પ્રશ્ન 1 એમાં ત્રીજો સમબાજુ ચતુષ્કોણ BEND દોરીએ। પણ આપણે ખ્યાલ છે કે સમબાજુ ચતુષ્કોણ છે એટલે એની 4 બાજુઓ સરખી હશે। તો સૌ પ્રથમ તમારે 6.5 સેમીનો રેખાખંડ DE આ દોરવાનો છે। DE 6.5। ત્યારબાદ તમારે એક ઊભો રેખાખંડ વચ્ચેથી 5.6 નો દોરવાનો છે અને BN નામ આપવાનું છે અને 4 બાજુને આ રીતે તમારે જોડી દેવાની છે બરોબર, જેથી કરીને આપણને કાચી આકૃતિ મળી જશે। હવે આપણે પાકી આકૃતિ દોરીએ। તો સૌ પ્રથમ આપણે શું કાર્ય કરવાનું છે? તો કે DE કેટલો દોરવાનો છે? તો કે 6.5 સેમીનો રેખાખંડ DE। તો કે લખ્યું 6.5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો। તો કે આ રેખાખંડ આપણે DE દોર્યો। હવે DE નો લંબ દ્વિભાજક દોરવાનો છે। જો ખાસ ધ્યાન રાખજો, DE નો લંબ દ્વિભાજક દોરવો હોય તો શું કરાય? તો કે તમને જે માપ આપેલું જે રેખાખંડ દોર્યો એ DE નું તમારે માપ લેવાનું છે। જો કોઈ પણનો લંબ દ્વિભાજક દોરવાનો એટલે જે રેખાખંડ હોય એનું માપ લેવાનું। તો વારાફરતી સૌ પ્રથમ આપણે D ને કેન્દ્રમાં રાખી અને ચાપ પાડવાની, ત્યારબાદ E ને કેન્દ્રમાં રાખીને ચાપ પાડવાની, એ જ રીતે ઉપર અને નીચે ચાપ પાડવાની
ડી ને કેન્દ્રમાં રાખીને ઉપર ચાપ પાડવાની, ડી ને કેન્દ્રમાં રાખીને નીચે ચાપ પાડવાની, ઈ ને કેન્દ્રમાં રાખીને ઉપર ચાપ પાડવાની, ઈ ને કેન્દ્રમાં રાખીને નીચે ચાપ પાડવાની. ત્યારબાદ બંને ચાપને તમારે જોડી દેવાની છે. આ રીતે જો આ રીતે બંને ચાપ એકબીજાને જોડશો અને જે બનશે એ બનશે ડી ઈ નો લંબ દ્વિભાજક. અને એને નામ આપણે આપવાનું છે એક્સ અને વાય, એવું આપણે નામ એને આપવાનું છે. અને જે ડી ઈ ને જ્યાં છેદે છે ત્યાં આપણે શું નામ આપવાનું છે એ નામ આપો. તો આપણે લખ્યું કે ડી ઈ નો લંબ દ્વિભાજક એક્સ વાય દોરો, જે ડી ને છેદે ત્યાં એ નામ આપ્યો. હવે આપણે એને કેન્દ્રમાં રાખવાનું છે. જો ખાસ ધ્યાન રાખજો, પણ આપણને ખ્યાલ છે કે આ માપ છે જે બી એન નું માપ લેવાનું છે એ કેટલું છે 5.6. તો 5.6 નું અડધું કેટલું થાય? તો તમને ખ્યાલ છે કે 2.8. તો આપણે પરિકરમાં 2.8 નું માપ લેવાનું છે. 2.8 સેમી માપ લઈ એને કેન્દ્રમાં રાખી એક ચાપ ઉપર પાડવાની છે અને એક ચાપ ક્યાં પાડવાની છે? નીચે ચાપ પાડવાની છે. બંને ચાપ જે લંબ દ્વિભાજકને છેદે ત્યાં એક જગ્યાએ એન નામ આપવાનું છે, બીજી જગ્યાએ બી નામ આપવાનું છે. તો એ રીતે નામ આપવાનું છે. ત્યારબાદ આપણા બધા જ રેખાખંડ એટલે કે ડી બી, ત્યારબાદ બી ઈ, ત્યારબાદ એન ઈ, ત્યારબાદ ડી એન, આ બધા જ રેખાખંડને જોડવાથી આપણને માગ્યા મુજબનો સમબાજુ ત્રિકોણ મળે છે. અને જે આપણે કાર્ય કર્યું એ જ કાર્યને આપણે લેખિતમાં અહીંયા મુદ્દા સ્વરૂપે દર્શાવવાનું છે. આભાર. જય સ્વામિનારાયણ.